પણ એમ નહીં, તમારા લાઈનમાં 50 જણા તો ઢેરડા હોય છે, બરોબર છે? કેવા? ઢેરડા હરિજન. એવું ન બોલાય ભાઈ. એમ નહીં, તમારા લાઈનમાં 50 જણા તો ઢેરડા હોય છે, બરોબર છે? કેવા? ઢેરડા હરિજન. એવું ન બોલાય ભાઈ. હા, અરે હું કામ ન બોલાય ને, આપણે કોઈની ફાટે નથી પડતા. પણ હું બોલું, હું જીગો બોલું છું, જીગાભાઈ? જીગાભાઈ કુંડિયા. જીગાભાઈ કુંડિયા બોલો ને ભાઈ. સાંજે લાઈવ માં મેં ફોન કાપ્યો હતો તમારો, બરાબર? ના હવે બોલો, શું કામ છે એટલે તમારું? હું આપણે જીવરાજભાઈ હું તમારું કઈ લઈ લીધું ભાઈ? તમારે જીવરાજભાઈ શું થાય? મારો ભાઈ છે. તમારા ભાઈ છે નાના કે મોટા? મોટા ભાઈ છે. એટલે આમ એના હગા ભાઈઓ છો કે તમે કાકા દાદા? ગોતરિયા છે અમારા. ગોતરિયા એટલે તમે એના કાકાના દીકરા, મોટા બાપાના દીકરા એમ? અમારા ગોતરિયા છે, એમાં ખબર નથી પડતી. પણ ભાઈ એમ કઉ છું, તમે એના કાકાના દીકરા થાવ કે પછી શેટાવા છો તમે? એટલે ગોતરિયામાં આમ 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 તમને નથી ખબર પડતી, વાઘરી છો ને તમે? ભાઈ ગોતરિયાની વાત બરોબર છે, પણ તમે એના કાકાના દીકરા થાવ કે મોટા બાપાના, એમ હું તમને કઉ છું. અરે ગોતરિયામાં નથી ખબર પડતી. તમને ખબર પડે હું બોલું છું? હા, મને બધી ખબર પડે. તમે કાકાના દીકરા થાવ કે એના મોટા બાપાના દીકરા, એમ કયો ને ખાલી. હું બોલું એમાં કઈ ખબર પડે છે કે નથી પણ પડતી? એમ નથી, ગોતરિયા છો એ વાત બરોબર છે, પણ તમારે તમે એક જ પેઢી છે તમારે? ગોતરિયામાં તમારે એક જ પેઢી છે એમ કહું. ગોતરિયામાં અમે એક જ પેઢી છે. તમે ઉમરાળી ના છો? હે, હું રાજકોટ થી બોલું છું. તમે ઉમરાળી ના છો એમ કહું છું? ના ના, રાજકોટ થી બોલું. તમે રાજકોટ થી ભલે બોલતા હોય, પણ તમે ઉમરાળી વાળી પેઢી થી છો તમે એમ કહું. અમે કુંડ ની પેઢી ના છીએ. હા, તો કુંડ ના છો ને તમે? હા. તો તમે આ જીવરાજભાઈ ના ભાઈઓ કઈ રીતે છે? મારો ગોતરિયો નથી થતો. હા, પણ ગોતરિયા એમ થતા હોય, પણ તમારા આમ હગા તો નથી ને કઈ? હગો એટલે મારો ભાઈ નો થાય? હાલો વાંધો નહીં, તમારા હગા ભાઈ છે ને? હા. હા બોલો, હાલો. તે હું કઈ તમારું લઈ લીધું એમ? એનું? હા, જીવરાજ કુંડિયા તમારું આ બધા માતાજી ના પ્રોગ્રામ કરે. જીવરાજભાઈ કયો એમ નહીં, જીવરાજભાઈ કયો ફોન કરે. મારી વાત સાંભળો. આ બધા માતાજી નું જે કાલાવાલા કરે, મૂળ તો તમને નો સારું લાગ્યું ને? કાલાવાલા કરે છે ઈ? તારે શું કરે છે? એલા ઈ તો મને આગળ ખબર પડી, તમે કીધું ત્યારે. માતાજી ને કાલાવાલા કરે છે? તારે શું કરે છે? હું કઈ ગાલું બોલે છે કે કોઈને કઈ લઈને વયો જાય છે અહીંયા? હા, હાચી વાત છે, લઈને વયો નથી જાતો કા? તો આ કાલાવાલા કરે છે, પણ આ કેટલા લઈને કાલાવાલા કરે છે? એટલે જે લઈને કરે એ તો એનું ગળું ફાડીને લે છે ને, પણ કઈ કોઈની ચોરી કરવા જતો નથી. આખી રાત હજામત કરાવે તે થાય છે. ના ના ના, સાચી વાત છે. જીવરાજભાઈ કયો ને મને ફોન કરે. જીવરાજભાઈ એવી કઈ થોડો કઈ તમારી જેવો નવરો માણસ છે, સેલિબ્રિટી વાળો માણસ છે, બરોબર? સેલિબ્રિટી છે? શું છે ઈ તો ઈ મને આગળ ખબર પડી પછી. હા, તો ખબર ન હોય ને તો સીધું લાઈન માં જઈને 100 જણા ને વચ્ચે કોઈ માણસ ની આબરૂ ન કઢાય. તો તમે કયો એમ કરવાનું મારે? એટલે તો હું તમારું મળીશ બોલો તો તમને સારું લાગશે? બોલો ને દાદા, હું ક્યાં કોઈને ના પાડું છું? મેં કઈ ગળે કઈ બાંધી દીધું છે તમને? બોલવા મળો. એટલે એ બધા રેવાય દો તમે. ના ના, રેવા નથી દેવાનું. એને વ્યાજ 2-3 વસ્તુની છે ને ચોખવટ કરી નાખે એટલે અમારો દુશ્મન નથી ભાઈ, બરાબર? હે, ઈ ભાઈ ઠેઠ આમ ગામડે ગામડે રખડે છે. હે, તો ઈ ભાઈ સેલિબ્રિટી તમે કયો છો, તો સેલિબ્રિટી ગામડે ગામડે શું કામ રખડે છે અત્યારે? ક્યાં ગામડે ગામડે? એ તો એને આમંત્રણ હોય ને, સહેલ હોય ને તો એને બોલાવે. કોઈ સામે ઈ વાત નહીં, સમાધાન કરવા હાટું અત્યારે રખડે છે. આમંત્રણ ની ક્યાં કરો છો અત્યારે? સમાધાન છે ના એમાં કરવાનું હોય. પણ તો એને પૂછો ને, શું કામ રખડે છે? શું કામ તુરખાઈ ગયો તો? શું કામ મોટી વીરવાઈ ગયો તો? શું કામ ઓલે કેવું કે બોટાદ ગયો તો? પણ તમે મારી વાત સાંભળો. તમારે જે કઈ પ્રશ્ન હોય ને લાઈવ માં ન લેવાય, રૂબરૂ મળી લેવાય. તમે તો પાછા એમ નહીં, તમે તો આવો જેતપુર, હાલો. હે, જેતપુર આવો, હાલો. જેતપુર આવું તમે કયો ને આવું, પણ તમે નહીં ભાઈ, તમારું શું કામ છે? તમારું નથી કઈ કામ? એને જેતપુર કા લઈને આવો ને કા ઉમરાળી આવો, હાલો. એટલે પણ એમ નહીં, તમારું કઈ લઈ લીધું, કોઈની ભારે હલકી ગીરી નાખી છે? ભાઈ આ ભારે હલકી ઘણું બધું થઈ ગયું છે. નાચ છે ને, સમાજ ને જે છેતરીઓ છે ને એનો જવાબ દેવાનો છે. મારે કઈ લેવા દેવા નથી, બરાબર? સમાજ ને છેતર્યો હોય તો આપણે 5 માણસ ને આપણે નાઈટ માં બધા રીત કઉ છું, એટલે કઉ જેતપુર આવો, રીત રિવાજ પ્રમાણે જ કરવું છે, હાલો. આવો જેતપુર, હાલો. ના તો પણ લાઈ થાય પેલા કેવાય ને 500 જણા તમારા લાઈ માં 50% કે ઓલા ભાઈ 10 વર્ષથી કે છે. હું વાંધો આવ્યો? એ તો એ કોઈ વાર કહેતા? પણ એમ નહીં, તમારા લાઈ માં 50 જણા તો ઢેરડા હોય છે, બરોબર છે? એવા ઢેરડા હરિજન. એવું ન બોલાય ભાઈ.
હા અરે હું કામ ન બોલાય ને આપણે કોઈની ફાટી નથી પડતા પણ તે પણ દી એવું બે દી એમ પહેલા નહીં. બે આ દી તમે પહેલા લાઈવ આ બે દી તમે પહેલા લાઈવ થાય તો ઓલા કે રાજુલાના આમ છે ને તેમ છે ને કાલ પાછું જીવરાજ કુંડિયાનું ઉપાડ્યું ઓલા કુંડિયા ભાઈ તમારું જે નાચની પત્તી ઠોકવાનું તમે રહેવાય દો કહેવાનો મતલબ એમ છે અને જીવરાજ કુંડિયાને મળવું હોય તો હું તમને સાંજો 2 કલાક નો થાય ને તો તમને ભેગો કરી દઉં બરોબર એલા મારે એને શેડ હોય ને તો મને મળવા આવે મારે એની શેડ નથી એવી સર કોઈ નથી હો ભાઈ આ દીપક સુડાસમા છે એના શેડ હોય ને તો ઈ ગોતતો મને આવે છે એવી સર કાંઈ નથી તો પણ આ તમે ફોન કરો છો ને અમે તો કોઈ નથી કરતા ને તમે મને ફોન કરો છો બધાય એટલે કહેવાનો શેડ તમારે 7-8 ની હોય ને તો તમે મને ફોન કરો છો બરાબર ના 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 દીપકભાઈ એવી આપણે કાંઈ સળ નથી તો તમારે તો કાપી નાખો ને ફોન તમારે શેડ નો હોય તો એવો કદાચ પ્રધાનમંત્રી હોય ને તો તમારે 7-8 ની શેડ નો હોય ને તો ફોન કાપી નાખો આ તમારા ફોન આયા એટલે મેં કર્યો એ ભાઈ મારા લાઈવ માં તમે કાપ કરતા હતા એટલે હું સામો ફોન કરતો બોલ ભાઈ તારે શું કામ છે એમ એટલે એ તો મારે આ જ કામ હતું બીજું હા તો તમારે 7-8 ની સાઈડ હતી ને તો મારું લાઈવ તોડાવવા તમે મને ફોન કરતા હતા બરાબર હા એટલે જ કરતો હતો હા મારું લાઈવ તોડાવવા માટે હા લાઈવ તોડાવવા માટે કોઈના બાપ ની તેવડ નથી તોડાવવું ખબર છે તમારે હજી જન્મ લેવા પડે બીજા આના આ જન્મ માં થઈ જાય દીપકભાઈ બધું કાઈ નો થાય વાતું થાય ખાલી આના આ જન્મ માં કાઈ નો થાય વાતું થાય ન કર તમારું કાયદેસર એડ્રેસ આપો દાદા કાયદેસર એડ્રેસ આપો તમારે રાજકોટ ભાવનગર રોડ ઉપર ઉભો છું અને અહીંયા રહું છું રહેવાનું કયો ને ક્યાં રહ્યો છો રાજકોટ ભાવનગર રોડ ઉપર અને હું રહ્યો ને સણિયા સોળી નો ધંધો કરું છું બરોબર અને અહીંયા રાજકોટ જ રહું છું આપડે પોપટ પર રહ્યું ને અહીંયા રહું છું બરાબર બાકી તમે લાઈવ લોકેશન આમ કરું મારો આ નો થાય પાછું દીપકભાઈ એટલે તમે મારો આ એટલે ઈ શું કહેવાય હા એ કાંઈ નો થાય ઈ શું કહેવાય એ કાંઈ નો થાય એમ નહીં લાઈવ લોકેશન માં ઘડીક થાય ઓલા પણ ઉભા હોય દેરડી ઉભા હોય ને એ બધું હે ને કોક ને એવું તેમ કેતા હોય ને ઓરિજિનલ વાઘરી છે તમે તો આ બીજા છે ડુપ્લિકેટ છે એમ હા તમે બધા ડુપ્લિકેટ જ છો ને અમે ડુપ્લિકેટ થી હા તમે જ ઓરિજિનલ છો હા અમે ઓરિજિનલ એટલે નાના ભાઈ ની છોકરી લઈને ભાગી જાવ કોઈ કાંઈ ભાગ્યું નથી ગયું તો એ બધી અફારે ને તમારી પાસે છે હે અમારી અમે ખોટું કરીએ છીએ અમે ખોટું ના તમે ક્યાં નાઈટ ના 2-5 આવો ને પણ લઈને હે ભાઈ તમારા ભાઈ ને લઈને આવો ને અમારે હવે ક્યાં નથી આવવાનું તો પછી રેસ નો હોય ને તમારામાં રેસ નો હોય ને તો ફોન કરવા નીકળી ન પડાય ફોન કરવાનો મતલબ એમાં 100 જણા સાંભળતા હોય એમને 100 જણા નહીં તમારામાં તેવડ નથી ને ભાઈ એટલે આખી રાતે ફોન નો ઉપાડ્યો ને ખબર અત્યારે બપોર પછી ઠેઠ ફોન તમારો આવ્યો તમે બધે આમ જો તમે 100 જણાને પૂછ્યું છે કે ફોન કરું હું અરે તમને ઈ ખબર પડે મારી વાત કરતા આવડે નીકળી પડો છો મારી વાત તમે સાંભળો દીપકભાઈ કહેવાનો મતલબ એમ છે કદાચ તમે એક મારી વાત સમજતા નથી તમે લાઈવ માં 500 જણા તમારે સાંભળતો હોય આપણે નાઈટ નો લખો છે એમાં તેમ પતાવે તો હાલો ને ભાઈ મારે બહાર નથી પાડવું બરાબર આજનું લાઈવ જો તમે કેતા હોય ને આજનું લાઈવ હું નહીં કરું તમે કેતા હોય તો હાલો જેતપુર ની પેઢીએ લઈને આવો તમે એક વાત સમજતા નથી તો મૂળ તો તમારી જીવરાજ કુંડિયા નથી આવતો ને અમારે કઈ નહીં આવતો એવું નથી ભાઈ અમારે એવું કઈ દાદાગીરી થોડો બોલાવવો છે અમારે દાદાગીરી થોડો એને ભાઈ ને બોલાવવો છે એને ઘરે જઈશે તો આવશે જીવરાજ કુંડિયા ને તમારી જેવા દીપકભાઈ 100 મહિને મળવા જે વાટ જોવે હા એ દીપક સુડાસમા ને મળવા માટે આમ જો અત્યારે ખેલ ખેલે છે ખબર છે તમારી જેવા દીપક સુડાસમા ને મળવા આમ જો 5000 માણા થોડે છે તોય એનો હજી વેટિંગ માં નંબર છે તમારી જેવાને હજી વાર લાગે ભાઈ લે તો તમે એમ કહો છો એમ નહીં તો ભાઈ ને લઈને આવો હું કામ હે ભાઈ હું કામ ઉમેશભાઈ વડોદરિયાને ફોન કર્યો હું કામ રમેશભાઈ વડોદરિયાને ફોન કર્યો હું કામ મોટી વીરવાઈ જઈને ભુવા પાસે ફોન કરાવ્યો હું કામ તુરખા જઈને ઝાપડિયા પાસે મને ફોન કરાવ્યો હે તમારો ભાઈ એટલો બધો છે સેલિબ્રિટી હે કોકની બેન દીકરીઓને આવા શાળા કરનાર બળાત્કાર કરનાર ઈ સેલિબ્રિટી એનો થઈ ગયો છે એટલે જે તમે વાત કરો એ સાચી કરો છો 100% સાચી વાત છે એટલે અમે એટલા પાવર થી બોલતા છું કાક તો અમારી પાસે છે ને તમારી પાસે સબૂત કઈ કે આ ભાઈ એક નિર્દોષ છે એવું તમારી પાસે એનું સબૂત છે ભાઈ કે આ ભાઈ જીવરાજભાઈ કુંડિયા નિર્દોષ છે એમ હવે માણા એ રીતનો છે મારો ભાઈ છે અમને ભાઈ જો મારી વાત સાંભળો તમે નાળીએ રહ્યો છો નાડિયન રેડી તમે તો હગો ભાઈ હોય તો નથી રહેતા તો ભાઈ તમે ભાઈ મારો હગો ભાઈ હોય ને તો મારા ભાઈ નું ઉપરાણું હું ન લઉં ભાઈ
તમને ખબર છે, તમે નાળીએ નાળીએ રહેતા હોય ને તો તમને પાકી ખબર હોય કે ભાઈ હું આ ગાયને હારો ના રહું છું. દીપક ચુડાસમા સાવધાન, તું બોલતો નહીં. પણ તમને ભાઈ ઈ હરખો ઓળખતો નથી, તમને બાળકતો નથી, અને તમે એના ઉપરાણા લઈને મને ધમકી દેવા આવો છો તો ઈ ખોટી વાત છે. આ દીપક ચુડાસમા કોઈથી અને કોઈના બાપની ધમકીથી બીતો નથી, ખબર છે? જો કોઈ થી બે થી હવ ની રીતે બધા હોય પણ તો તમે એનું ઉપરાણું હું કામ લ્યો છો? એટલે કાયદેસર એના નાના ભાઈની છોકરી 2016 માં ભગાડી હતી, અમારી પાસે સબૂત પડ્યા છે. તો 2016 ની વાત છે, આ 2016 ની વાત છે. બોલો. તમે તો કીધું કે પૈસા લે બરાબર. તમે આમ ખોટું કરો છો. કોઈ જે દલિત સમાજ હોય ને એના આ શબ્દ ન વપરાય ભાઈ. એને અપમાન કરો છો તમે. હવે તેજી તમે વાત કરી હું કીધું કે હરિજન તો આપણે બધા કે એમાં કઈ ઓલું કોણ બધા કે છે એમ આપણે એમાં કઈ ઇન્ટ્રોસિટી એમાં કઈ વાંધો ન ભલે પણ કહેવાનો તમારામાં તો 50% બધા હરિજન જોવાય છે. બરોબર. લાઈમાં તો આ જીવરાજ કુંડિયાનો હોય આપણે નાઈટમાં આ દલિત સમાજ આવતો હોય તો એમાં ગુનો બને છે. ગુનો પણ આપણે બીજાનો આપણે નેચર થાય ન થાય. જીવરાજ કુંડિયા અલગ છે માતાજીના અમે એને કાઈ નથી માનતા કલાકાર એને. એ તમે એને માનતા છો. કોની બેની દીકરીને સિનાર છે એને કલાકાર કરવાનો. કરશો થઈ જાવ. બરાબર. જાહેરમાં આજે તમને 4-5 ફોન કરું છું. બરાબર. તમે આવી જાઓ. તમે આવી જાઓ એની પણ આવી જાય એમ. પણ દીપકભાઈ મારી વાત સમજો. તમારી હોય વાત સમજો. પણ તમે જીવરાજને મળ્યા નથી. તમે એની કહાની ખબર નથી. તમે એમાં હજી ઉતર્યા નથી. તમે ડાયરેક્ટ મને ધમકી દેવા કરતા હોય તો તમે રોંગ છો. તમે મારી કરો છો. બરાબર. ધમકી દેવાની વાત નથી. અને આપણે એવું હોય ને પણ તો એમને તમારે આમન કર્યો. તમે દોડતી કરી બધું પાતું ફોન કર્યો તો ખોટી વાત છે એમ કીધું. અમારી પાસે સબૂત છે. હાલો ઈ ખોટી વાત છે. અમારી પાસે ચાલો બોલ. હવે તો હું આ બધું એને હમણાવો ને નાઈટ મારો હોય નાઈટનો બતાવો 5 ને તમને ખાવડું મેડલો પણ બીજે હું ખાવાનો તમે ધારો ને નાઈટ ખાવડું ખાવા દીવું પણ એને કાયદેસર કબૂલ તો કે મારી ભૂલ થઈ ગઈ એમ. જો મારી વાત સાંભળો. હા આપણે નિયમ ખાવડું કાઈ કદાચ એને જે ભાઈ હારાથી થઈ મારા હું આવું છું મારાથી ભૂલ્યું થાય છે. બરાબર. તો દીકરી નથી પાછા અમે કબૂલ કરી મારી ભૂલ થઈ ગઈ ભાઈ. પણ તો ભાઈ આમાં 500 મારો કહેવાનો એમ છે તમે વાત કરી કે હાસો જાય અને એને કઈ કાવતરું કર્યું બરોબર છે. રાખી છે ને બરોબર રાખી ફાઇનલ એ વાત કરી તમને તમારી પાસે સબૂત છે એવિડન્સ બરોબર. પણ એવું તો ખરો ને આ સબૂત તમે 100% સબૂત તમારી પાસે ન હોય અને કાઈ અમે ફાયરિંગ કરતા છું તો ઈ દેવીને એની દેવીના ખાડા અમે જાહેરમાં ખાવું.
અને એને જાહેરમાં લાગી અને એની હારે લાગતા વિડીયો બનાવીશું અમે. જીવરાજ કુંડિયાને આગળ ઊભો રાખી અને કાયદેસર બધાને કહે કે વિડીયો ચાલુ કરો, લાઈવ કરો, મારે જીવરાજ કુંડિયાની માફી માંગવી છે એમ કરીને હું લાઈવ વિડીયો કરીશ. જો હું હારી જાય તો. હા તે વાંધો નહીં, હાલો હું તમને 4-5 વાગે ફોન કરું, દીપકભાઈ. ભલે ભાઈ, જાણી લ્યો. એ હા.